એવું બની શકે આજનો આ મંગલ સુંદર પ્રભાત આ મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એ પણ સંભવ છે આજે કે આજનું આ મંગલ સુંદર પ્રભાત આ મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ પવિત્ર સ્થાન ઉપરથી દિવ્ય સ્થાન ઉપરથી મંગલ શુભકામના પ્રાર્થીએ છીએ. જીવનનું દુઃખ અને દુઃખમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય એના ઉપર હું છેલ્લા 2 દિવસથી વક્તવ્ય આપું છું. એ જ વક્તવ્યને આગળ લઈ જઈશ. ગઈકાલે મેં તમને એક પ્રાણાયામની રીત બતાવી, હિમેન્શુ પ્રાણાયામ. હવે આ પ્રાણાયામ માટે કેટલાક અગત્યની જે વાત છે તમને કરી દઉં. એક, કે જ્યારે તમે શ્વાસ ભરો ત્યારે શ્વાસ રોકવો કે નહીં, ઉચ્છ્વાસ બહાર ફેંકો ત્યારે ઉચ્છ્વાસ રોકવો કે નહીં. આ ગૂંચવણ હતી. તો એના જવાબમાં હું તમને કહું કે જ્યારે શરૂઆતનું પહેલું પ્રાણાયામ કરો, જ્યારે સૂર્યોદય થયો નથી હજી, અને પહેલી જ વાર તમે પ્રાણાયામ કરો જેમાં સૂર્યની હાજરી નથી પૃથ્વી ઉપર, અને તમે નિદ્રામાંથી બહાર આવી ગયા અને પ્રાણાયામ કરો છો, એ વખતે તમારે શ્વાસ રોકવાનો નહીં. પહેલું પ્રાણાયામ જ્યારે કરો સૂર્યની ગેરહાજરીમાં ત્યારે શ્વાસ ભરો, તરત જ ઉચ્છ્વાસ બહાર છોડવાની પ્રક્રિયા શરૂ કરી દો. ને આ જ પ્રાણાયામ જ્યારે તમે બીજી વાર કરો, સમય મળે ને બીજી વાર જો તમારે આ પ્રાણાયામમાં ઉતરવું હોય સૂર્યોદય પછી, તો ત્યારે તમે દરેક આવર્તનમાં તમારી ક્ષમતા પ્રમાણે શ્વાસ ભરો, રોકી રાખો. જ્યારે ઉચ્છ્વાસ બહાર ફેંકો, ઉચ્છ્વાસને બહાર રોકી રાખો. આ એની પાછળનું માર્ગદર્શન છે. સૂર્યની હાજરીમાં જ્યારે તમે કરો ત્યારે શ્વાસ ભરી અને રોકો, અને જ્યારે સૂર્ય હાજર નથી થયો ત્યારે શ્વાસ ભરીને તરત છોડી દો. એક આ વસ્તુ અગત્યની. બીજું કે પ્રાણાયામ રાતના કરી શકાય, પણ પ્રાણાયામ રાત્રે હું એક વાતને મહત્વ આપીશ કે જ્યારે તમે ભોજન લો ત્યારે શરીર કુદરતી રીતે પાચનની પ્રક્રિયા કરે છે. તો આ પ્રક્રિયામાં ખલેલ પહોંચવાની પૂરી સંભાવના છે જો તમે રાત્રે જમ્યા પછી પ્રાણાયામ લ્યો તો. એટલે મારું માર્ગદર્શન એવું છે કે જમ્યા પછી કોઈ પણ પ્રકારની અપ્રાકૃતિક વિધિ નહીં કરવાની. જેમ પ્રાકૃતિક રીતે શરીર પાચનની પ્રક્રિયા કરે છે એ જ રીતે જવાનું, અને જ્યારે તમારી એક નિદ્રા પૂરી થઈ જાય પછી તમારે હિમેન્શુ પ્રાણાયામ ને ધ્યાનમાં લેવાનું. હવે દુઃખ માટે કેટલીક અગત્યના સિદ્ધાંત કહું. દુઃખનો એટલો જ અર્થ છે અસ્વીકાર. જે કાંઈ બને છે જીવનમાં તો મન છે, મનનો સ્વભાવ જ છે ફાંટા પાડી નાખશે. આ ગમે છે, આ નથી ગમતું, આ મારું, આ પારકું. બોર્ડર બનાવી લેશે, બધા નાના નાના કુંડાળા બનાવી લેશે. અસ્વીકાર મનનું લક્ષણ. તમે કોઈ પણ સાધના જો ઊંડાણથી, કોઈ પણ સાધના આ જગત ઉપર પ્રબુદ્ધ પુરુષે પ્રગટ કરેલી કોઈ પણ ધ્યાન કે ભક્તિની રીતોનો અભ્યાસ કરશો, ઊંડાણમાં ઉતરશો, તો એમણે એટલું જ કરાવવા માગે છે કે તમારો સ્વીકાર ભાવ કેમ વધે. કારણ કે પરમાત્મા, પરમ સત્ય જીવનનું આપણી ધારણા પ્રમાણે નથી. જેણે પરમાત્માના દર્શન તરફ આગળ વધવું છે, જેણે પરમ સત્યને સમજતા શીખવું છે, અનુભવતા શીખવું છે, દર્શન કરતા શીખવું છે,
એને આ વાત સમજવી પડશે કે કોઈ આપણી ધારણા પ્રમાણે ઈશ્વર નથી, પરમાત્મા નથી, પરમ શક્તિ નથી, પરમ સત્ય નથી. પરમ સત્ય જેમ પ્રગટ થાય છે એમ આપણે જોતા, અનુભવતા, સ્વીકારતા શીખવું પડશે. અને જ્યાં અસ્વીકાર છે ત્યાં તમે જો તો દુઃખ છે. શારીરિક સ્તર ઉપર કે માનસિક સ્તર ઉપર દુઃખ છે એનું કારણ એટલું જ છે કે અસ્વીકાર. જ્યાંથી સ્વીકાર શરૂ થઈ ગયો દુઃખ વિલીન થઈ ગયું. પછી વિચારના સ્તર ઉપર હોય, ભાવના સ્તર ઉપર હોય, શરીરના સ્તર ઉપર હોય. બીજું એક હું જોઉં છું મનુષ્યના જીવનમાં કે જ્યારે દુઃખનું વર્ણન કરશે, મારી પાસે આવીને સમસ્યા કહેશે, સમસ્યા એટલી લાંબી કહેશે, ક્યાં જન્મ્યા હતા ત્યાંથી શરૂ થાય ને સમસ્યા ઉપર પહોંચતા મારા 4 કલાક ખાઈ જાય. હવે તમે એક વસ્તુ સમજો, તમે જ્યારે કોઈ પણ સમસ્યા માટેનું માર્ગદર્શન લેવા જાઓ છો કોઈ ગુરુ પાસે, હંમેશા સમજો આ બહુ જ સંવેદનશીલ જગ્યા છે. જે જગ્યા ઉપર ધ્યાન, ભક્તિ, યોગની પ્રક્રિયાઓ થઈ રહી છે, સત્ય ઉપરનું કામ થઈ રહ્યું છે, પરમ સત્ય ઉપરનું કામ, એકદમ ફળદ્રુપ, એકદમ સંવેદનશીલ જગ્યા. આવી જગ્યા ઉપર તમે ગુરુ સમક્ષ, ગુરુ તમે કાંઈ નહીં કહો ને તો તેને ખબર પડી જશે કે શું તમારું દુઃખ છે, કારણ કે એ એમાંથી જ પસાર થયા છે. ને અત્યાર સુધી આપણે એ જ ચર્ચા કરી કે દુઃખ જ છે, જ્યાં સુધી મન છે દુઃખ જ. તમે મને પૂછો કે આ સમસ્યાના ઉકેલ ક્યારે આવે, હું કહું જ્યારે અંદર એકે વિચાર ન રહે ત્યારે. તો આપણે એ અવસ્થા ઉપર પહોંચવાનું છે કે સંપૂર્ણ નિર્વિચાર સ્થિતિ કેમ પ્રાપ્ત થાય. એ જ માત્ર એક જીવનનું સોલ્યુશન છે. આજે એક દુઃખ દૂર થશે, કાલે મન બીજું ઊભું કરી લેશે. તમે એક સોલ્યુશન હજી મનને નહીં આપો તે ત્રીજું દુઃખ ઊભું કરી લેશે. તમે જો સંસારમાં મનુષ્યની યાત્રા, અંતિમ શ્વાસ સુધી તમે જો કે કયા માણસનું દુઃખ દૂર થયું, કોના પ્રોબ્લેમ સોલ્વ થયા, કોના જીવનમાંથી ચિંતા ગઈ, કોના જીવનમાંથી ભય ગયો, કોના જીવનમાંથી કંટાળો ગયો. ક્યારે જશે? જ્યારે તમે અંદર પોતાના મનને બરાબર સમજવાનો પ્રયત્ન કરશો. એક એક ખૂણાથી, એક એક કોર્નર મનનો, એક એક અંદર ઉઠતા ભાવ, વિચાર, એની જ્યારે તમે પૂરા મનના મેકેનિઝમથી પરિચિત થશો તેમ એમ મન વિલીન થતું જશે. સમજો, જેમ જેમ તમે મનને જોશો, જોવાનો પ્રયત્ન કરશો, એ મનને મળતી શક્તિ દર્શનને મળતી થઈ જશે. દર્શન જેમ તમારું જોરદાર થવા માંડશે, દર્શનને જેમ તમારી શક્તિ મળશે, દરેક ક્ષણે તમે કેટલી પ્રગાઢતાથી લ્યો છો આ વાત એના ઉપર છે. તમારા નાના નાના કર્મોમાં, બેસવામાં, ઉઠવામાં, ખાવામાં, પીવામાં, વાતો કરવામાં, તમે જેટલી દર્શન કરવાની શક્તિ છે અંદર બહાર, એને તમે મહત્વ આપશો, એ મન પાસેથી મહત્વ ખેંચાઈ જશે. મનને જે પાણી મળે છે એ નહીં મળે. મન સુકાવા માંડશે, ઈચ્છાઓ સુકાવા માંડશે, અપેક્ષાઓ સુકાવા માંડશે, અને તમારી દર્શનની ક્ષમતા વધી જશે. પરમાત્મા અનંત છે, પરમ સત્ય અનંત સ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે. એની જે માણવાની ક્ષમતા છે, એને જે દર્શન કરવાની ક્ષમતા છે એ વધતી જશે. એટલે મારો એક સંદેશ છે કે દુઃખને ક્યારે રંગરોગાન કરવાનો પ્રયત્ન ન કરો જીવનમાં. જે સમસ્યા છે એને સ્પષ્ટ કરતા શીખો કે સમસ્યા શું છે. તમે એવું હોય તો નોટ પેનનો ઉપયોગ કરો કે ચલો હવે મારા જીવનમાં કેટલી સમસ્યા રહી. તમારી પર્સનલ નોટ રાખો કે મારા જીવનમાં આ સમસ્યા છે. તમારી લેંગ્વેજ ટેલિગ્રાફિક લેંગ્વેજ થવી જોઈએ સમસ્યા દૂર કરવા માટે. મારો સંદેશ એ છે, મારો પ્રયોગ એ છે. જેમ આપણે ટેલિગ્રામ કરીએ તો કેમ શબ્દો ગોઠવીએ, હવે ખબર નહીં થાય છે કે નહીં, પણ જ્યારે થતા હું કરવા જતો ત્યારે એમ કે એક શબ્દ વધી જાય તો એના એટલા રૂપિયા વધી જાય. એટલે આપણે ઓછામાં ઓછા શબ્દો ગોઠવી અને આપણે મેસેજ, સંદેશ તૈયાર કરીએ ટેલિગ્રાફિક લેંગ્વેજમાં. બરાબર એ જ રીતે તમારી સમસ્યા સ્પષ્ટ કરો. સ્પષ્ટતા આત્માનું લક્ષણ, અસ્પષ્ટતા મનનું લક્ષણ.
ક્લેરિટી ઇઝ ધ બેઝિક નેચર ઓફ ધ સોલ, આત્મા. કન્ફ્યુઝન ઇઝ ધ બેઝિક નેચર ઓફ મન, માઇન્ડ. એટલે તમે જેટલા સ્પષ્ટ કરશો, મન છે એ હંમેશા ગૂંચવણ પેદા કરી દેશે. મનનો સ્વભાવ જોજો. જેવું તમે મનને સ્વતંત્રતા આપશો કે મન શુંનું શું, કેવો વિચાર કોની સાથે જોડી દેશે. અનેક પ્રકારની કલ્પનાઓ, રંગબેરંગી કલ્પનાઓ છવાઈ જશે. એ જ મન પાસે તમે સ્પષ્ટ કરાવશો તો મન ગૂંચવાઈ જશે. મનની શક્તિ પ્રવેશ કરી જશે આત્મામાં. આત્મા મીન્સ આંતર અવકાશ. એનું દર્શન, એના ક્ષેત્રમાં તમે પ્રવેશ કરશો. અને જેવા તમે આત્મા, જે પરમ સત્ય, દુઃખનો સિદ્ધાંત છે, દુઃખ, પીડા, સંતાપ નો અર્થ છે જીવનના 3 મહા અસત્યો સાથેનો સંબંધ. એટલે દુઃખ, એનું પરિણામ દુઃખ, નિરાશા, હતાશા, ચિંતા, ભય, ક્રોધ, કંટાળો, કામના, વાસના, જીવન બોજ. જીવનના 3 મહાન અસત્યો: વિચાર, ભાવ, શરીર, શરીરની સંવેદના. અસત્યનો અર્થ છે આ ક્ષણે એક છે, બીજી ક્ષણે બીજું છે. એ અસત્ય. આ 3 જો, વિચાર, ભાવ, શરીરની સંવેદના, એક ક્ષણે એક છે, બીજી ક્ષણે રૂપ બદલી લેશે. બરાબર. આ હોડકા ઉપર આપણે તરવા નીકળ્યા છીએ, સંસાર સાગર પાર કરવા નીકળ્યા છીએ. હોડકું જરાવારમાં પોતાનો રંગ બદલી દેશે. થોડી વાર આમ હતું, થોડી વારમાં ઉથલી જશે. એની સાથેનો આપણો સંબંધ તો સ્વાભાવિક છે કે દુઃખ, પીડા, સંતાપ એના પરિણામ હશે. જ્યારે આપણો સંબંધ પરમ સત્ય સાથે થશે, પરમ સત્ય જે હંમેશા છે, સ્વયંભૂ, જે છે, હતું, રહેશે, જેનો નાશ સંભવ નથી. અને આ જીવન છે જ એટલા માટે. સાચા અર્થમાં તો જીવન પ્રગટે જ ત્યારે છે કે જ્યારે આપણે આપણા આત્માથી પરિચિત થઈ છે, આપણે આપણા અંતર અવકાશથી પરિચિત થઈ છે, આપણે આપણા મૂળભૂત સ્વભાવથી, સ્વયંભૂ સ્વભાવથી પરિચિત થઈ છે. ત્યારે જ સાચા અર્થમાં આપણે જીવનના સંપર્કમાં આવીએ છીએ. અને એની સાથે જ્યારે આપણો સંબંધ બને છે, એનું દર્શન કરતા આપણે શીખીએ છીએ, એમાં પ્રવેશ કરતા શીખીએ છીએ, ત્યારે આપણી દુઃખમાંથી, સંતાપમાંથી, પીડામાંથી, હતાશામાંથી, નિરાશામાંથી, ભયમાંથી, ચિંતામાંથી મુક્તિ થાય છે. અને જે કોઈ પણ વિધિઓ છે એનું હું તમને સાવ સામાન્ય વિજ્ઞાન કહું, એક જ લીટીમાં: તમારા શ્વાસોશ્વાસ સંતુલિત કરવા, શ્વાસોશ્વાસ વચ્ચેનું અસંતુલન દૂર કરવું. વિધિ કોઈ પણ હોય, જે દુઃખ અને પીડા દૂર કરવાની વિધિઓ છે એમાં હું તમને આગળ બતાવું. પહેલા આપણે શ્વાસોશ્વાસ સંબંધિત વિધિ જોઈએ તો આવશે હમિંગ ઓમકાર. હમિંગ મીન્સ આ રીતે તમે મોઢું બંધ કરો, હમિંગ ઓમકાર. હવે આનો ક્યારે ઉપયોગ કરવો? સવારે સ્નાન બાદ એક હમિંગ, એક ઓમકાર, એવા ટોટલ 11 આવર્તન જરૂરી. આ સંપૂર્ણ તમે જોશો તો અંદરનો પડદો સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે. જે તમારી વિચારની ધારા ચાલતી હશે અંદર, જ્યાં તમે જકડાઈ ગઈ હશે ચેતના વિચારો સાથે, આંતરિક શુદ્ધ થઈ જશે. એ ચેતના તમે અનુભવશો. બરાબર. ઓછામાં ઓછા 11 જરૂરી હમિંગ ઓમકાર. આ જ રીતે રાતના ભોજન પહેલા કે સંધ્યા સમયના ભોજન પહેલા 11 હમિંગ, 11 ઓમકાર કરી લેશો તો નાભી કેન્દ્ર પણ શુદ્ધ થશે, હૃદય ચક્ર પણ શુદ્ધ થશે, અને આખા ચેતાતંત્ર, સંપૂર્ણ ચેતાતંત્રની ચેતાઓ વાઇબ્રેટ થશે,
તમે જો જેમ જેમ ઊંડાણ પકડશો હમિંગ ઓમકારમાં તમને ખ્યાલ આવશે. એક હલકું વાઇબ્રેશન રહેશે આખા શરીરમાં, આખી ચેતાઓમાં. અને વાઇબ્રેશનને કારણે જે બ્લોકેજ હશે, અશુદ્ધિ હશે અંદરની, એ ધીમે 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 દૂર થઈ જશે. શ્વાસોશ્વાસનું સંતુલિત થવું જરૂરી છે. વિચારોથી, ભાવથી, શરીરની સંવેદનાથી ઉપર ઉપડવા માટે, દર્શનની શક્તિ વધારવા માટે. એટલે તમને જ્યારે જીવનમાં દુઃખનો અનુભવ થાય, પીડાનો અનુભવ થાય, ત્યારે તમે તમારી ક્ષમતા કરતા વધારાનું વોકિંગ લેશો કે દોડવાનું કે જોગિંગ લેશો, ક્ષમતા કરતા થોડું વધારે, અને પછી તમે શાંત બેસી જશો તો તમે જોશો કે જીવનમાંથી બોજ નીકળી ગયો. જે પરિસ્થિતિનો બોજ તમે અનુભવો છો અંદર, એને બદલે તમને હળવાશ લાગશે. કારણ કે તમે તમારી ક્ષમતાથી થોડું ઉપર દોડશો કે ચાલશો લાંબુ, તમે જોશો તમારા શ્વાસોશ્વાસ બેલેન્સ થઈ જશે. એટલે તમે એવી વિધિઓ જોતા હશો કે માતાજીના દર્શન કરવા બધા 50 કિલોમીટર જાય, 60 કિલોમીટર જાય, 100 કિલોમીટર જાય, કે પર્વત ચડે, ઊંચા પર્વત ઉપર રાખેલા છે માતાજીનું સ્થાન છે. તો આવા જે પવિત્ર સ્થાનો સાથે એવું જોડવામાં આવે કે તમારે આ સમયમાં ચાલીને એના દર્શન કરવા જાઓ. વિજ્ઞાન એટલું જ છે કે તમારે શ્વાસોશ્વાસ સંતુલિત થાય. અને જે આટલું લાંબુ ચાલશો એટલે જે જીવન દ્વારા જે જીવન તમે જીવ્યા અને જે સંચિત મન બન્યું તમારી અંદર, સંસ્કારિત થયું જે ચિત્ત, એ તમે લાંબુ ચાલશો, દિવસ રાત લાંબુ ચાલ્યા કરો, 100 કિલોમીટર ચાલો, જેને ચાલ્યા હશે એને અનુભવ હશે, સંસ્કારિત ચિત્ત વિલીન થઈ જશે તમારું. એટલે જ્યાં તમારી પાસે એવી કોઈ તમને ખ્યાલ છે કે આ જગ્યા ઉપર હું ચાલીને જઈ શકું એમ છું, તમારો શોખ છે અંદરનો, તો તમે આ વિધિનો ઉપયોગ કરી શકો. તમને વિજ્ઞાન એટલું ખ્યાલ હોવું જોઈએ કે એમાં છે કાંઈ નહીં, તમારો શ્વાસોશ્વાસ સંતુલિત કરવું. હવે જો આ કેવી રીતે શોધવામાં આવ્યું કે મનુષ્ય યોની છે તો એની અંદર તો પ્રાણી યોનીમાંથી પ્રવેશ થતો રહેશે, એક તરફથી પ્રવેશ થતો રહેશે, એક તરફથી મુક્તિ થતી રહેશે. તો હજી જે મનુષ્યો પ્રવેશે છે એને તમે એમ બધું શીખડાવવા જાઓ કે આને ઈડા નાડી કહેવાય, ને પીંગડા નાડી કહેવાય, ને સુષુમડા નાડી કહેવાય. જેમ કે નાનું છોકરું છે એને તરસ લાગે તો એને પાણી જોઈએ, ભૂખ લાગે તો એને ખાવાનું જોઈએ. એ રીતે મનુષ્ય છે. તો મનુષ્ય હજી પ્રવેશે છે, જે મનુષ્યો પ્રવેશે છે હજી પરિપક્વતા નથી ચિત્તની, ધર્મ સમજવાની, છતાં જીવનના દુઃખો છે, સમસ્યાઓ છે. તો એમના માટે એવું શોધવામાં આવ્યું કે તમે આ તિથિ છે કે આ વાર છે, તમે માતાજીને દર્શન કરી આવો, કે આ પવિત્ર સ્થાન ઉપર ચાલીને તમે દર્શન કરી આવો. આ વિધિ શોધવામાં આવી. પણ વિધિનું વિજ્ઞાન એટલું જ છે કે તમારો શ્વાસોશ્વાસ સંતુલિત કરવો, સ્થિર કરવો, શુદ્ધ કરવો. તમે સમજી લો કે 100 કિલોમીટર ચાલો છો એટલે જે તમારું સંસ્કારિત ચિત્ત છે, માઇન્ડ છે, એ મશીનની જેમ ફરે છે. જેમ કે 11 વાગ્યા, 11નો ટકોરો પડ્યો કે ભૂખ લાગી, 2 વાગ્યા કે ચાયની તરસ લાગી. એટલે જે પ્રમાણે આપણું ગોઠવાયેલું રૂટીન હશે એ પ્રમાણે આપણું મન કામ કરશે. હવે તમે દુઃખમાં રૂટીન ચેન્જ કરી નાખો. જે આપણે નવરાત્રીનું વિજ્ઞાન ભણશું ત્યારે હું તમને આ વાતે સમજાવીશ. પણ અત્યારે પણ હું તમને કહું કે નવરાત્રીનું આખું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન એ છે કે તમે તમારું જે રૂટીન ચાલે છે એને તમે ચેન્જ કરી નાખો. તમે સામાન્ય રીતે સવારે જાગો છો, રાત્રે સૂઈ જાઓ છો, રૂટીન બદલાવી નાખો. રાત્રે જાગો, સવાર સૂઈ જાઓ. એટલે જે તમારું સંસ્કારિત સંચિત મન છે તૂટી જશે. મુખ્ય વિજ્ઞાન છે મનને તોડવું. મન મીન્સ અપેક્ષા, ઈચ્છા. જાણે અજાણે જે ધારણા પેદા થઈ ગઈ અંદર એને તોડવી. તો આ વિધિઓ છે. એટલે જે ધર્મની વિધિઓ છે એનો તમે ઊંડાણથી અભ્યાસ કરશો તો આ છે કે ચિત્તને કેમ તોડવું, મનને કેમ તોડવું. જે મન સાથે દુઃખ જોડાઈ ગયું, જે મન સાથે પીડા જોડાઈ ગઈ, કંટાળો જોડાઈ ગયો, જીવન બોજીલ લાગવા માંડ્યું, તો આને કેમ તોડવું. તો તમે તમારા જીવનનું જે રૂટીન છે એ ચેન્જ કરી નાખશો તોય તમને હળવાશ લાગશે. અને આ જે છે ચાલવું, ચાલીને દર્શન કરવા જવું, કે પર્વત ચડીને શિખર ઉપર દર્શન કરવા જવું,
એની પાછળનું વિજ્ઞાન એટલું જ છે, તમારો શ્વાસોશ્વાસ સંતુલિત કરવો, અને જેટલું શરીર ઓક્સિજનેટેડ થશે, વધારે પડતો ઓક્સિજન, પ્રાણવાયુ, કારણ કે પ્રાણવાયુનો અર્થ ખાલી કેમિકલ નથી. આ સમજો એક વસ્તુ, ઓક્સિજન ખાલી કેમિકલ નથી. તમે જેમ તમારી અંદર ઊંડા ઉતરશો તમને ખ્યાલ આવશે. આખી વિધાયાત્મક શક્તિ છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, વિધાયાત્મક શક્તિનો પ્રવેશ થાય છે. ખાલી શરીર નથી, આપણે શરીર, મન, આત્મા, તો આખી વિધાયાત્મક શક્તિ છે આ વિશ્વની, બ્રહ્માંડની. એ વિધાયાત્મક શક્તિ આપણી અંદર બધા જ અર્થમાં જે જીવનને ટકાવનારી શક્તિ છે. ખાલી ઓક્સિજન કેમિકલ નથી, એની સાથે જે આત્મિક તરંગો છે એ પણ આપણી અંદર પ્રવેશી છે. અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકાય છે, ખાલી કેમિકલ નથી કે કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકાય. અંદરની બધી જે રુગ્ણ શક્તિઓ છે, જે બીમાર શક્તિ છે, જે અશુદ્ધ ચેતનાના તરંગો છે, એ પણ આપણા ઉચ્છ્વાસ સાથે બહાર ફેંકાય છે. એટલે તમે જેમ ઊંડો શ્વાસ ભરશો અને ઊંડો ઉચ્છ્વાસ બહાર ફેંકશો, એક અદ્ભુત શાંતિ તમને 11 શ્વાસોશ્વાસમાં તમે અનુભવી શકશો. માત્ર 11, મારી તમને ગેરંટી. 11 શ્વાસોશ્વાસમાં તમે એક ઊંડી શાંતિનો અનુભવ કરશો. એનું કારણ છે કે અંદરની અશુદ્ધિઓ, મલિનતા વિલીન થઈ ગઈ, શુદ્ધિ પ્રાપ્ત થવા માંડી ઉચ્ચ પ્રકારની. અને જેમ શુદ્ધ થશે અંદરનું શરીર, જેમ શુદ્ધિકરણ પ્રાપ્ત થશે, જેમ અંદર જગ્યા બનશે, એમ વિધાયાત્મક આત્માઓ છે, એના તરંગો જે અંદર પ્રવેશે છે, એની અનુભૂતિ વધી જશે, કે જે શાંતિ અપાવનારા છે, પ્રસન્નતા અપાવનારા છે. વિધાયાત્મક ભાવ જીવનમાં ભરાતા જશે. તો અગત્યનું વિજ્ઞાન છે એ છે શ્વાસોશ્વાસ. બધી જ પ્રક્રિયાઓનું મૂળભૂત કારણ એ છે કે અંદરની શુદ્ધિ કરવી, શરીરની, આંતરિક શરીરની શુદ્ધિ કરવી અને શ્વાસોશ્વાસને સંતુલિત કરવા. જ્યારે આપણે દુઃખમાંથી મુક્તિની વાત લઈએ, એની સાથે અગત્યની એક વાત જોડાય છે કે કોઈ પણ જીવ જે આપણી સાથે જોડાયેલો છે, કે દરેક જીવ, જેટલી આપણી ભાવના, જેટલો આપણો આંતરિક વિસ્તાર, જેમ જેમ સાધનામાં આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ, આપણો અંદરનો વિસ્તાર પણ વધતો જાય છે. કે પહેલા એમ લાગતું હતું કે ખાલી હું, એ જ હું પછી સમગ્રતામાં બદલાતું જાય છે. જેમ પોતાના આત્માનો અનુભવ પોતાના આત્માની અંદર ઉતરતા જાય છે, એમ બીજાનો પણ આત્મા સમજવામાં આવે છે કે ના, એ ખાલી શરીર નથી. તમે જેમ તમારી ભાવદશા સમજશો, તમારું દુઃખથી પરિચિત થશો, પીડાથી પરિચિત થશો, સંતાપથી પરિચિત થશો, તમે દરેક જીવના દુઃખ, પીડા, સંતાપ અનુભવી શકશો. હું નાનો હતો ત્યારે મને એમ થતું આ જગતમાં ખાલી હું એક જ દુઃખી છું, બાકી બધા જ સુખી છે ને બધાને બધું મળી જાય છે. પણ જેવો હું મારામાંથી બહાર નીકળવા માંડ્યો ત્યારે મને ખ્યાલ આવવા માંડ્યો કે આપણા બધાની એક જ વાર્તા છે, કોઈની અલગ નથી. તો અહીંયા એક વાત જોડાય છે, એ કલ્યાણની ભાવના, કે દરેક જીવના કલ્યાણની ભાવના. દરેક જીવ પરમ આનંદનો અનુભવ કરે, પ્રસન્નતાનો અનુભવ કરે, દુઃખમાંથી બહાર નીકળે. આપણી સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે, જીવો છે, તો એને આપણે કઈ રીતે મદદ કરી શકીએ આધ્યાત્મિક, એનું તમને વિજ્ઞાનથી પરિચિત કરું. સમજી લો કે તમને એવો ફોન આવે છે કોઈનો કે તમારા આ સગા જ, એની બીમારી શરૂ થઈ ગઈ, હોસ્પિટલમાં છે, જે તમારી સાથે બહુ નજીકથી જોડાયેલા છે. જો તમને ફોન આવે ને ધક્કો લાગે છે અંદર કે શું થશે હવે, સૌથી પહેલા જે આધ્યાત્મિક માર્ગ ઉપર કામ કરે છે, ધર્મના રસ્તા ઉપર કામ કરે છે, સત્યના રસ્તા ઉપર કામ કરે છે, સાધનાથી પરિચિત છે, એને સમજવા જેવું છે, સૌથી પહેલા સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરો. જે અસંતુલન સર્જાઈ ગયું સમાચારથી, પેટ અસંતુલિત થઈ ગયું,
છાતી અસંતુલિત થઈ ગઈ, છાતીના ધબકારા વધી ગયા, હૃદયના ધબકારા વધી ગયા, બધા નીકળ્યા હશે આવી સ્થિતિમાંથી. સૌથી પહેલા આટલી બધી પ્રક્રિયાઓ મેં બતાવી, તમને જે અનુકૂળ હોય એનાથી સૌથી પહેલા આંતરિક સંતુલનને પ્રાપ્ત કરો, બેલેન્સને પ્રાપ્ત કરો. તમારું પેટ શુદ્ધ થવું જોઈએ, તમારી છાતી શુદ્ધ થવી જોઈએ અંદરથી. છાતીના તરંગ શુદ્ધ, પેટના તરંગ શુદ્ધ થવા જોઈએ, શાંત થવા જોઈએ. તમે જેમ શાંતિ પ્રસન્નતા પ્રાપ્ત કરશો, તમારા ઈ જ સૂક્ષ્મ તરંગ સામાન્ય વ્યક્તિને જે તમારી સાથે જોડાયેલી છે અથવા તમારી જેની ભાવના છે એના સુધી પહોંચી શકશે. અને આ પ્રાયોગિક વાત છે. આ આપણી અહીંયાની સ્કૂલ સાથે જોડાય છે, સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આત્મિક વિજ્ઞાન જે આપણે આગળ ડેવલપ કરવા માંગીએ છીએ એની સાથે જોડાય છે. એટલે એકદમ પ્રેક્ટિકલ વાત છે. તમે દરેક સાથે કાંઈ ને કોઈ એવી પરિસ્થિતિઓ જોડાયેલી છે, તો તમારે કેમ બીજા જીવને મદદ કરવી, તો એનું હું તમને રસ્તો બતાવું છું. તમે જ્યાં છો કોઈ હાયવોય કરવાની જરૂર નથી કે હવે શું થશે, હોસ્પિટલ હવે એના છેલ્લા શ્વાસોશ્વાસ છે, મારે પહોંચવાનું છે. સૌથી પહેલું કામ કરો, તમે સંતુલિત સ્થિતિમાં આવી જાઓ. તમે એમ સમજો કોઈ એક વ્યક્તિ ખાડામાં પડી ગઈ છે, એને આપણે બહાર કાઢવીએ છીએ. આપણે શું સંભાળ રાખીએ છીએ કે હું ખાડામાં પડી ન જાઉં અને એને ખાડાથી ઉપર લઈ આવું. હવે જો તમે સમજી લો કે તમે અસંતુલિત થયા, તમને એક સમાચાર મળે છે કે તમારી સાથે જોડાયેલી કે આ વ્યક્તિ બીમારીમાં છે કે એક્સિડન્ટ થઈ ગયું, હોસ્પિટલમાં છે, કોઈ પણ પ્રકારના સમાચાર મળે. હવે જો તમે ઉદ્વેગમાં આવ્યા તો તમારું ઉદ્વેગ મળશે. તો ઉદ્વેગમાં તો એ છે જ, દુઃખમાં તો એ પોતે છે જ, પીડામાં તો એ પોતે છે જ. તો આધ્યાત્મિક રીતે મદદ કેમ કરવી? તમે જેટલા સંતુલિત સ્થિતિમાં આવશો એમ તમારી એકની નહીં, પરમ શક્તિ તમારા દ્વારમાંથી, તમારા દ્વાર ખુલી જશે. જેમ તમે સંતુલિત સ્થિતિમાં આવશો, આંતરિક પ્રકાશ પ્રગાઢ થઈ જશે. જેટલી તમારી સંતુલિત સ્થિતિ એટલી પ્રગાઢતા વધારે આંતરિક સૂર્યની, સૂર્યના પ્રકાશની, અંદરના સૂર્યનો પ્રકાશ, એ જે તરંગો છે એની શક્તિ વધારે. એ તમારી સંતુલિત સ્થિતિ કેટલી છે એના ઉપર આધાર છે. તમે જોશો તો આખી ઘટના બદલી શકો એમ છો. તમે આખી ઘટના બદલાઈ જઈ શકે એમ. તમે ન માન્યા હોય એવા પરિણામ શક્ય છે આમાં. કારણ કે આ વિજ્ઞાન ઉપર એટલું કામ નથી, એટલું આના દરવાજા ખોલું છું કે બહુ મોટું વિજ્ઞાન છે. તમે શરીરને મન ઉપર આપણે આટલું બધું કામ થયું છે. આ શરીરને મન તો કાંઈ છે જ નહીં. ઉપરના એક એક મીટરના દોરા છે ખાલી શરીરને મન. અસીમ તો આત્મા છે, અંદરની જગ્યા છે. તો આપણે હવેનું જે જગત છે એને આત્મિક વિજ્ઞાન જોઈશે. તો તમે આમાં કામ કરતા જશો એમ તમને અદ્ભુત રહસ્યો સમજમાં આવશે કે કેમ બદલાઈ જાય છે બધું. આની સાથે એક બીજી નાની વાત કરું. સમજી લો કે મારે તમને એક વાત સમજાવવી છે. હવે તમારી અંદર અસ્વીકાર છે મારી વાતનો, તો મારી વાત અંદર નહીં જાય. તમારી રિસેપ્શન નથી, તમારી સ્વીકારવાની ક્ષમતા નથી, તો મારી વાત તમારી અંદર નહીં જાય. ત્યારે પણ આ જ પ્રક્રિયા કામ કરશે. સમજી લો કે એક માણસને ઉલટી થાય છે ને તમે ખવડાવશો તો તમે પોતે સમજી શકશો કે અવૈજ્ઞાનિક છે, ઉલટી બહાર ફેંકી જ નાખે છે, પેટ અસ્વીકાર કરે છે પેટ, અને તમે ખવડાવશો તો કેમ પચાવી શકે? આવું જ વાતમાં છે. તમારી નાની વાત છે કે ચકલીને આપણે કેવું છે કે અહીંયા આ ડબરા રાખવા છે ને ચકલી ના પાડે છે. ખબર છે કે ચકલી ના પાડશે આ ડબરા, તો સૌથી પહેલા તમે અંદર સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરી લો. કદાચ ના પાડે તો અંદર ખળબળવું ન જોઈએ. એટલે સૌથી પહેલા પૂર્ણ જાગરણ પ્રાપ્ત કરી લો, અંદર જાગૃતિ પ્રાપ્ત કરી લો. કે કદાચ કોઈ રિજેક્ટ કરે છે તમારી વાતને, તો એ પણ સંભાવના ચેક કરી લો કે રિજેક્ટ કરે છે. જો અંદર અસંતુલન પેદા થાય છે તો ન કહો. હજી તમે આવા નાના નાના પ્રયોગથી તમે આત્મિક વિજ્ઞાન સમજો. આ બધું જે બતાવું છું મારા માટે ડેન્જરસ છે, કારણ કે આ બધી તલવારો આખરે આવશે મારા ઉપર. એટલે સૌથી પહેલા તમે આંતરિક સ્થિતિ પૂરી પ્રસન્નતા પ્રાપ્ત કરી લો, પછી તમે પ્રયોગ કરો, તો પછી તમે એ વ્યક્તિને કહો તો તમે વાત કહેશો એનાથી પહેલા તમારી પ્રસન્નતા છે ને એ એને અડી જશે, સ્પર્શ કરશે. કોને પ્રસન્નતા નથી જોઈતી આ જગતમાં? કોને ઉલ્લાસ નથી જોઈતો? કોને આનંદ નથી જોઈતો? કોને મહાસુખ નથી જોઈતું? એક એક જીવને જોઈ. તો તમે જઈને કોઈ પણ વ્યક્તિની સામે ઉભા રહ્યો છો, તમે પ્રસન્ન છો, તમે એને બદલી નાખશો.
અને જો એના બહારણા બંધ લાગે તો સમજવાનું કે હજી મારી તાકાત નથી પ્રસન્નતાની. તમે પાછા એકાંતમાં ઉતરી પોતાની સમ્યક સ્થિતિને સાચવવા, સંભાળવા, દર્શન કરવા, પ્રગટ કરવા માં ઉતરી જાઓ. આપણે સૌ પરમાત્માના અસીમ સ્વરૂપને સમજવા, સ્વીકારવા, દર્શન કરવા સમર્થ બનીએ. આપણા જીવનની જે શેષ ક્ષણો આ પૃથ્વી ઉપર બાકી છે એનો ઉપયોગ આપણે આપણા કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરીએ. એ ભાવના, એ પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાં જેણે સાંભળ્યું, એ એકને હું મારા હાર્દિક નમસ્કાર કરું છું. અસ્તુ. I want Shasida on the stage.
સુપર એન્થની. હવે ડોન બોસ્કો નહીં કહેવાનો, એન્થની કહેવાનો.